રેલવે સ્ટેશન પર 4 કેટરિંગ સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે। અસુરક્ષિત ખાદ્ય સંગ્રહ બદલ કડક કાર્યવાહી કરાઈ। ગંદકી બદલ પશ્ચિમ રેલવેની મોટી કાર્યવાહી। મહેશચંદ્ર એન્ડ કંપની સહિત 4 એકમો બંધ કરાયા। મસૂદ અહેમદ એન્ડ કંપની સામે પણ કાર્યવાહી કરાઈ છે। મુસાફરોના સ્વાસ્થ્ય સાથે છેડા સામે કાર્યવાહી કરાઈ હતી। તો આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે। સુરત શહેરને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન સુરત શહેરમાં જે લાખો મુસાફરી રોજે અહીંયાથી મુસાફર કરતા તેના જે ખાણીપીણીથી ચડ્યા કરતા જે નિરક્ષર કરતા તેવા દુકાનદારો પર તબાહી બોલે છે। ખાસ કરીને વાત કરીએ કે પશ્ચિમ રેલવે દ્વારા જે રેલવે સ્ટેશન 2 પ્લેટફોર્મ 2 પર આવેલા જે 4 કેન્ટીનો છે એને સીલ મારવામાં આવ્યું છે, દંડ મારવામાં આવ્યું છે। જોઈ શકાય છે હાલ જે અમે રેસ્ટોરન્ટને બહાર ઊભા છીએ અને ખાસ કરીને વાત કરીએ છીએ એમાં 4 રેસ્ટોરન્ટ સમાયેલા છે। જેમાં વાત કરીએ કે ખાસ કરીને જે મહેશ આર એન્ડ કંપની, મહેશચંદ્ર એન્ડ કંપની, મસૂદ એન્ડ કંપની, આર અને મહેશચંદ્ર એન્ડ કંપની એન્ડ સ્ટોલ યુનિટ કરીને જે 4 દુકાનો છે એને દંડ ફટકારવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ દેશની સૌથી વ્યસ્ત અને એન્યુઅલ રેલવે સ્ટેશન જે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન છે। મુસાફરો વિશે જે પીરસતા જે ખાણીપીણીને સામાનો છે એ ગુણવત્તા અને હાઈ ક્વોલિટીના હોવાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। મુસાફરોને આરોગ્ય સાથે જે કોઈ પ્રકારની ચેરા કરવામાં આવે તો જે પશ્ચિમ રેલવે છે એક્શનમાં આવ્યું છે। સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી હજારો મુસાફરોને જે દેશભરમાં અવર જવર કરી રહ્યા છે તેના મુસાફરોને રેલવે સ્ટેશન પર તૈયાર નાસ્તા મળતા અને ગરમ ભોજનને પેકેટ ફૂડ, પાણીની બોટલ એવા તમામ વસ્તુઓ જે મળતી હતી એનામાં ગુણવત્તા અને સાફ સફાઈના અભાવને કારણે પશ્ચિમ રેલવે દ્વારા આ 4 દુકાનોને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે પ્લેટફોર્મની આસપાસ ગંદકી જેવા નિયમિત સતત ઉલ્લંઘન કરી રહ્યા હતા તે બરકાતને લઈને જે બેદરકારી છે તે સીધી મુસાફરોને સ્વાસ્થ્ય પર પડતી હતી અને ખાસ કરીને તે જ લઈને હાલ જે પશ્ચિમ રેલવે છે એ 4 જે દુકાનો છે એને જે નોટિસ આપી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યું છે। ખાસ કરીને 4 દુકાનને જે અલગ અલગ પ્લેટફોર્મ પર પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર છે। 4 કેન્ટીન છે એની યુનિટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 4 કેન્ટીનને જે હાલ પશ્ચિમ રેલવે છે એ બંધ કરી દીધું છે, સીલ મારી દીધું છે। અને હાલ વાત કરીએ કે જે કેન્ટીનના માલિક છે એ કશે ને કશે હવે એમાં જે સફાઈ હોય કે ગંદકી હોય કે જે આ લોકોને આરોગ્ય સાથે ચેડા કરતા હોય તમામને નોટિસ ફટકારવામાં આવ્યું છે। હાલ જે પશ્ચિમ રેલવે છે તમામ જે કેન્ટીનો છે એને સીલ મારી દીધું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।